લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. છત્રાલ ખાતે આવેલ ધ એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં ફાઉન્ડર્સ ડે કાર્યક્રમ યોજાયો. એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ છત્રાલમાં એક અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો, જેનું નામ હતું ફાઉન્ડર્સ ડે. સંસ્થાના આદ્ય સ્થાપક શ્રી હીરાલાલ બાપુલાલ કાપડિયા સાહેબની યાદમાં છત્રાલમાં આવેલ એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સેરા કંપનીના જેએમડી દીપશિખા મેડમ, ચીફ એચઆર કામલિયા સર, સીએસઆર હેડ નિખિલજી અને તેમની સાથે સ્ટાફે હાજરી આપી હતી. અંબા મલ્ટી પ્રિન્ટ કંપનીના હેડ જયેશભાઈ પટેલ સાહેબ તથા તેમનો સ્ટાફે હાજરી આપી ઉમળકાભેર રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં કલોલ બજરંગદળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ છત્રાલ બ્રાન્ચ, કડી બ્રાન્ચના વાલીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની અનોખી વાત એ હતી કે ફાઉન્ડર્સ ડેની સાથે સાથે રક્તદાન શિબિર તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. અહીં આવેલા પ્રેક્ષકોએ પ્રથમ રેડ ક્રોસ દ્વારા આવેલ ટીમે પાસે પોતાના રક્તની તપાસ કરાવડાવી અને આનંદભેર રક્તદાન કર્યું. તેની સાથે સાથે આ શાળાના 35 જેટલા વિદ્યાર્થીઓને ટ્રી વોરિયર્સ નામ આપવામાં આવ્યું, જે આખું વર્ષ એક વૃક્ષનું જતન કરશે. આ વોરિયર્સની સાથે વાલીઓ તથા આવેલ મહેમાનોએ વૃક્ષારોપણ કર્યું. આ કાર્યક્રમમાં સરસ મજાનું સ્ટેજ બનાવવામાં આવ્યું. તેની ઉપરથી વિદ્યાર્થીઓ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા, જેમાં હનુમાન ચાલીસા ઉપર નાના બાળકોનું નૃત્ય તથા સમૂહગાન, રક્ત ઉપરનું નાટક કરી વિદ્યાર્થીઓ આવેલા પ્રેક્ષકોને મનોરંજિત કર્યા હતા. રક્તદાનના કાર્યક્રમમાં 80 દાતાઓએ સફળ રક્તદાન કર્યું. આ કાર્યક્રમમાં આવેલ મહેમાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મળી લગભગ 500 જેટલા જનમાનસની હાજરી નોંધાઈ હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી શાશ્વત સર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના ભૂતપૂર્વ ડાયરેક્ટર રેનુ મેડમ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ફાઉન્ડર્સ ડેનું મહત્વ સમજાવી આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા. છત્રાલ બ્રાન્ચના પ્રિન્સિપાલ શ્રીમતી મિનલ મેડમે આખા કાર્યક્રમનું માર્ગદર્શન કર્યું હતું. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર અનિલ ખોડીફાટ, ચીફ મેડિકલ ઓફિસર કલોલ રેડક્રોસ બ્લડ બેંક. આજ રોજ 14 જુલાઈના રોજ છત્રાલ ગામ ખાતે આવેલી એચબી કાપડિયા સ્કૂલના ફાઉન્ડેશન ડે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, કે જેના અંદર દરેક કંપની, આજુબાજુની નિયરબાય કંપનીઓ તથા તેમના સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ તથા દરેક સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈને ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું છે. જે બદલ અમારી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કલોલ બ્રાન્ચ વતી હું તેમનો દરેક રક્તદાતાઓ તથા સ્ટાફ અને ટ્રસ્ટી દરેક વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. Namaskar all. Today in HV Kapadia School Chhatral, we are organizing Founders Day, wherein we have arranged blood donation and tree plantation for the third consecutive year. This year, I am very glad to mention that this is one of the biggest blood donation camp which is going on right now, and I am thankful to Amba Print, Trimandir Unit. I am thankful to Sarah. I am thankful to Torrent for joining us for this drive and making it a very successful event. We are glad and apt mentioning our management has this vision for taking this principle, for taking the goodwill and the legacy in a very right driven way for the next generations. We are thankful to all the parents who have joined us. Their willingness to be part of every event at Chhatral is very motivating. Our team of teachers, student volunteers, those who have joined, they have made it a successful event, and I am proud to be part of this team. I am Meenal Rathod, principal taking care of Chhatral unit. Our Kadi branch is with us, and we are fortunate that this time our Chandkheda branch and our IFCO branch is also taking up this blood donation on a very large scale. We are hopeful that in future more people will join same date, but the year would change, and we want to give back to the society in a way that it comes back double-fold to all of us. Without any personal interest, all the blood donors have been very humble, and we are thankful to Red Cross for being with us in this third consecutive year and making it successful. The motive of this unit is to raise responsible citizens of tomorrow, and in that direction our managing trustee and our trustees, all the benefactors, they have been part of it. Special mention of our trustee Shri Shashwat Kapadia sir for always being there to support us. Our coordinators, our group D, our supporting staff, any event is a result of their hard work.